રાજકોટથી સમાચાર રાજકોટની અંદર ગાંજો ઝડપાયા હોવાની ઘટના બની છે, જેની અંદર એસઓજીની ટીમ દ્વારા ગાંજાને ઝડપી પાડવામાં આવ્યો છે। 51.860 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા આ ગાંજોને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે એસીપી ભરત બસિયાનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। તેઓ જણાવી રહ્યા છે કે જંગલેશ્વર વિસ્તારમાંથી 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 5,29,700 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કરવામાં આવી ચૂકી છે। જંગલેશ્વર વિસ્તારમાં ગાંજા અંગે બાતમી મળી હતી અને ત્યારબાદ બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી અને તે અંતર્ગત 2 ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। 2 શખ્સોને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી તેવી વિગતો પણ જાણવા મળી। શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગઈકાલ તારીખ 15/9/2024ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજા તથા તેમની ટીમની એક અંગત બાતમીથી રાજકોટના 2 જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 2 શખ્સ રફીક યુસુફભાઈ જુણેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદને 51 કિલો ગાંજા સાથે પકડી લેવામાં આવેલ છે। આ બંને શખ્સ